બોલિવૂડના હિમેન તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા અને તેમની તબિયત સતત બગડતી જઈ રહી હતી. તેમનું નિધન ભારતીય સિનેમાના એક યુગનો અંત દર્શાવે છે. એક એવા કલાકાર કે જેમના આકર્ષણ, ઉષ્મા અને શોલે, ચુપકે ચુપકે અને ફૂલ ઓર પથ્થર જેવી ફિલ્મોમાં કાલાતીત અભિનયથી ફિલ્મોને પ્રેમીઓ અને પેઢીઓને આકાર મળ્યો. એક સાચી દંતકથા. ધર્મેન્દ્રનો વારસો તેમના અસમણીય કાર્ય અને લાખો લોકોને પ્રેરિત કરેલા પ્રેમ દ્વારા જીવિત રહેશે. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી વધુ હિટ ફિલ્મોમાં અભિનય કરવામાં રેકોર્ડ ધરાવે છે. તેમને 2012માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય લોકસભા તરીકે પણ સેવા આપી હતી. તેમણે 2004 થી 2009 સુધી રાજસ્થાનમાં બિકાનેરના પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાત લોકપ્રિય ન્યૂઝ પરિવાર તરફથી હિમેન ધર્મેન્દ્રને ભાવભરી શ્રદ્ધાંજલિ. આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરો.